નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું જુલી પઢારિયા. જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં આવેલ બાળકોની હોસ્પિટલો બાળ દર્દીઓથી ઉભરાય છે. કમળા, ઝાડા, ઉલટીના સંખ્યાબંધ કેસો જણાયા છે. ભુજમાં બાળકોની હોસ્પિટલની મુલાકાતમાં બહાર આવ્યું, બાળકોમાં જો ચિંતાજનક કહીએ તો કમળો અને ડેન્ગ્યુ મુખ્યત્વે જોવા મળ્યા છે. અન્ય રોગો પણ જણાયા છે. આ અંગે બાળરોગ નિષ્ણાંત જિગ્નેશ ગોરે જણાવ્યું કે હમણાં બાળકોમાં મિક્સ રોગ જોવા મળે છે. કોઈ એક પર્ટિક્યુલર પેટર્ન નથી. ખાસ કરીને શરદી ઉધરસને લગતા ફેફસાના કેસ વધારે જોવા મળે છે, જેને મોલ્ડન ડે ડિઝીઝ પણ કહેવાય છે. જેમ કે ધૂળવાળું વાતાવરણ હોય, ખાવા પીવામાં બહારની ખાણીપીણી વધી ગઈ છે, એના લીધે કફના અને શ્વાસના રોગ વધી ગયા છે. ખાસમાં હમણાં જે ડબલ સિઝન છે એના લીધે પણ ઝાડા ઉલટીના કેસ એ પણ જોવા મળે છે. અને સાથે સાથે વચ્ચે ક્યારેક ડેન્ગ્યુના પોઝિટિવ કેસ પણ 4-5 હમણાં છેલ્લા 15 દિવસમાં જોવા મળ્યા છે. એ રોકવા માટે ખાસ તો આપણું આજુબાજુનું વાતાવરણ સ્વચ્છ રાખવું જોઈએ, આજુબાજુ પાણી ન ભરાય એની આપણે તકેદારી રાખવી જોઈએ. સમગ્ર બાબતે અન્ય બાળરોગ નિષ્ણાંત જગદીશભાઈ મહેતાએ પણ માહિતી આપી. એક તો શું છે, સૌથી વધુ અત્યારે શરદી ઉધરસ અને બાળકોમાં શ્વાસની તકલીફ, જે એલર્જીક બ્રોન્કાઇટિસ કે કહેવાય, એવી જાતના કેસ વધારે આવે છે. કમળાના કેટલા કેસો આવે છે? કમળાના રોજ 3-4 આવે નવા કેસ, બાકી જૂના ફરી બતાવવા આવે એ, પણ રોજ 2-4 તો નવા કેસ આવે જ છે. એનો મતલબ કે કમળો વ્યાપક રીતે બાળકોમાં આવી રહ્યો છે. એટલે એમ સામાન્ય કરતા વધારે છે. જે છૂટક કમળાના કેસ આવતા હોય એના કરતા થોડું પ્રમાણ વધારે કહેવાય. ખાસ કોઈ પોકેટ છે કે એમાંથી જ આવે છે કે છૂટક જુદી જગ્યાએ? ના, બધા કોઈ એક જ ખાસ જગ્યાએથી નથી, પણ આમ અલગ અલગ જગ્યાએથી આવે. વધારે પડતા શું છે, ગામડાઓમાંથી વધારે આવે. ડેન્ગ્યુના એવા કોઈ કેસ ખરા? ડેન્ગ્યુના છે પણ બહુ એટલા વધારે પ્રમાણમાં નથી, અને જે છે બહુ ઘણા સિરિયસ જેવા નથી હોતા. બાળકોના હાલે ફેલાયેલ રોગો અંગે અન્ય બાળરોગ નિષ્ણાંત ડોક્ટર દબાસિયાએ પણ વિગતો આપી. અત્યારે મોસ્ટલી જે વસ્તુ મેક્સિમમ આવે છે અસ્થમાના, જે એલર્જીક પ્રોબ્લેમ છે, જે શ્વાસના દર્દી છે કે એ વધારે છે. વાયરલના સાથે મિક્સઅપ પેશન્ટ આવે છે, પણ રૂટીન જે અત્યારે જે સિઝન પ્રમાણે હોય એ જ પ્રકારના પેશન્ટ છે. કોઈ વધારો કે જે જોન્ડિસના કેસીસ આવે છે, પણ ઓકેઝનલી, બહુ એટલા હેવી વધારે પ્રમાણ કે એવું નથી. ઝાડા ઉલટી છે પણ એ પ્રમાણમાં છે, એટલું નથી. જે શિયાળામાં વાયરલ ડાયરિયા થતા હોય એટલું બધું નથી. લાસ્ટ વીક કેવું એકાદ કેસ એવું ડાઉટફુલ હતું, પણ આ વખતે લાસ્ટ વીકમાં, હવે જે લાસ્ટ વીક છે એમાં તો બહુ કેસ એવા ડાઉટફુલ નથી. કાઉન્ટે લગભગ નોર્મલ જ આવે છે, કે હવે બહુ એટલા કેસીસ એવું સસ્પેક્ટેડ એ હમણાં ઓછા દેખાય છે. એ રીતે સમગ્ર કચ્છમાંથી બાળકોને સારવાર અર્થે ભુજમાં લાવવામાં આવે છે. સિઝન બદલાતા ઘણા બાળકો બીમાર થયા છે, તેમ પણ ડોક્ટરશ્રીઓનું તારણમાં જાણવા મળ્યું છે. શ્રી હરિ ફર્નિશિંગ, ઓલ ટાઈપ કર્ટન એન્ડ ફર્નિશિંગ આઇટમ શોરૂમ. મેટ્રસની દુનિયાની નંબર 1 કંપની જેવી કે કુલ ઓન, સ્લીપ વેલના ગાદલા ખૂબ જ વ્યાજબી ભાવે દરેક વેરાયટીમાં તથા સાઇઝમાં હાજર, તથા ઓર્ડર મુજબ દરેક જાતના ગાદલા તૈયાર કરી આપીએ છીએ. તથા હોમ ફર્નિશિંગની આઇટમ્સની વિશાળ રેન્જ. કર્ટન, બેડશીટ, પિલો કવર, સોફા કવર, મેટ્રસ, કુશન, મોસ્કિટોસ નેટ, કાર્પેટ, વર્ટિકલ બ્લાઇન્ડ્સ, સન કંટ્રોલ ફિલ્મ્સ, વોલપેપર, વેલ્વેટ, રેઝિન, યુફોર્મ. આપના ઘરને સજાવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. શ્રી હરિ ફર્નિશિંગ, 10 ટ્રસ્ટ માર્બલ બિલ્ડિંગ, ગાયત્રી મંદિર રોડ, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. ઈમેલ yassinhal81@gmail.com. મોબાઈલ નંબર 9979338586, 9979868586. અમારા અન્ય શોરૂમ ભુજ નિયર આનંદો રેસ્ટોરન્ટ, મુન્દ્રા, બારોઈ રોડ. ભુજમાં આવેલ કૈલાશ ગુફામાં 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ ઉજવણી પ્રસંગે કચ્છ, કાઠિયાવાડ અને જૂનાગઢના સાધુઓ આ પાટોત્સવ માટે કૈલાશ ગુફા ખાતે પહોંચી આવ્યા હતા. ભુજમાં આવેલી કૈલાશ ગુફામાં 20મો પાટોત્સવ ભાવભેર ઉજવાયો હતો. દરેક વર્ષે આ પાટોત્સવ ધામધૂમથી ઉજવાય છે. કૈલાશ ગુફાની સ્થાપના થઈ ત્યારે મોમાઈમાની પ્રતિમા મૂકવામાં આવી હતી, અને તેના 5 વર્ષ બાદ ભગવાન ભોળિયાનાથની પ્રતિમા અને ત્યારબાદ તમામ દેવોની પ્રતિષ્ઠા આ કૈલાશ ગુફામાં કરવામાં આવી છે. આ પાટોત્સવ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આજે માતાજીનો પાટોત્સવ છે. માતાજીની પ્રતિષ્ઠા કરી મમાઈ માતાજીની આ કૈલાસ ગુફામાં. એને આજે 19 વર્ષ પૂરા થઈને 20મું વર્ષ બેઠું છે. જગદંબાની પ્રતિષ્ઠા કરી પછી માએ બેડા પાર કર્યા છે. ભગવાન ભોળાનાથનું પછી બહુ ધામધૂમથી શિવજીની 5 વર્ષ પછી પ્રતિષ્ઠા કરી. પછી તમામ જલારામ બાપા, ખેતરપાર દાદા, શીતલા માતા, ગાયત્રી માતા, નવગ્રહ દેવતા, તમામ દેવોની પ્રતિષ્ઠા મમાઈ માની પ્રતિષ્ઠા કર્યા પછી કરી. અને દર વર્ષે ધામધૂમથી માતાજીની આ પાટોત્સવ ઉજવીએ છીએ. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, શાર્પ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. સ્વામિનારાયણ વિદ્યાલયને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ પ્રસંગે વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરાયું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ તારીખ 29, 30, 31 ડિસેમ્બર 2014 ધામધૂમથી ઉજવવાનો છે. તો આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન તારીખ 27/10/14 સવારે 9 કલાકે રાખેલ છે. આ પ્રસંગે તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પધારવાનું ભાવભર્યું આમંત્રણ છે. દરેક વિદ્યાર્થીઓને ખાસ કરીને આપને આમંત્રણ આપવાનું અને એ બધા વિદ્યાર્થીઓ આ પ્રસંગની અંદર જરૂર પધારે અને આપણે એનું સ્નેહ મિલન આપણે 27 તારીખે રાખેલ છે. જનકરાય માધવલાલ ભટ્ટ, ભૂતપૂર્વ આચાર્ય શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય. શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજને 50 વર્ષ પૂર્ણ થાય છે. એની સુવર્ણ જયંતિ બહુ દબદબાભેર ઉજવવાની તૈયારી ચાલી રહી છે. 29 ડિસેમ્બરની 29, 30, 31 મહા ઉત્સવ ઉજવવાનો છે અને તે સંદર્ભમાં 27મી આ ઓક્ટોબરના સ્વામિનારાયણ વિદ્યાલયની અંદર ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ મિલન રાખવામાં આવેલું છે અને એમાં તમામ વિદ્યાર્થીઓ જોડાશે એવી અમને આશા છે. 50 વર્ષ આ પૂરા થાય છે એટલા માટે વિદ્યાર્થીઓ જે 27 તારીખના બધું સ્નેહ મિલન યોજાશે અને તે વખતે આખો તખતો ઘડવામાં આવશે વિદ્યાર્થીઓના સાથે સહકારથી જ. 29, 30 અને 31 જાન્યુઆરીમાં જ્યારે આ 29, 30 અને 31 જ્યારે ડિસેમ્બરમાં ઉજવવામાં આવશે ત્યારે તે વખતે મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી પણ પધારવાના છે. તમામ દર્શક મિત્રોને જય શ્રી સ્વામિનારાયણ. સર્વજીવ હિતાવહના દિવ્ય સંદેશાઓનું વહન કરતી ભુજ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચાલતી શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહાપર્વ જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આ સંસ્થાની અંદર એટલે કે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયની અંદર વિદ્યા અભ્યાસ કરી જીવનની અનેક સિદ્ધિઓ સર કરી સમાજ ક્ષેત્રે, દેશ ક્ષેત્રે સેવા આપતા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આહવાન કરતા આનંદની લાગણીઓ અનુભવું છું. અમે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરને ગૌરવ અનુભવવા માટે આપની હાજરી અમારા માટે અનિવાર્ય છે. ત્યારે આપ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એક સૂત્રે બાંધવા માટે, સંસ્થાની અંદર મુલાકાત માટે અને અત્યારે જે સંસ્થાની પ્રગતિને જાણવા માટે આહવાન કરતા આનંદ અનુભવું છું. મારું નામ જગદીશભાઈ દેવસિંહ વાઘાણી છે. સ્વામિનારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે 6 વર્ષ માટે. 1994 થી 1999 સુધી શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કર્યો છે. અત્યારે સંતોની આજ્ઞાથી ટ્રસ્ટી પદની સેવા મળી છે અને યોગાનું જોગ એવો પ્રસંગ આવ્યો છે કે શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયને આજે 50 વર્ષ પૂર્ણ થઈ ગયા છે કે જે 50 વર્ષ પહેલા બી
આ શિક્ષણનું મહત્વ સમજીને શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ આ દીર્ઘ દ્રષ્ટિ રાખીને સ્થાપના કરી છે. એનો ગૌરવ લેવાનો, આનંદ લેવાનો જે કંઈ પણ કહીએ એ આજે અવસર આવ્યો છે. તો આ પ્રસંગે સુવર્ણ જયંતિ મહોત્સવ ધામધૂમથી બહુ ઉજવવાનું નિર્ધારેલ છે. એ પ્રસંગ છે 29, 30, 31 ડિસેમ્બર 2014. શ્રી આ સંસ્થાના આચાર્ય મહારાજ શ્રી પી પધારીને આશીર્વાદ આપશે. આ વિદ્યાર્થી કાળના આપણા જે ભાઈબંધ મિત્રો હોય એને મળવાનો અવસર આવ્યો છે. તો આ આંગણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સૌને 27/10/2014 આમંત્રણ છે. કુલદભાઈ વરસાણી, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ભુજ મંદિર ચાલુ છે. અમને નાના ત્યાં તો બોર્ડિંગ જ લેખતા, કારણ કે અમે અહીંયા બોર્ડિંગમાં રહી જ ને બોર્ડિંગમાં ભણી ચૂક્યા છીએ. 50 વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ વિદ્યાલયે જે 50 વર્ષ પૂર્ણ થવાનો અવસરે સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરેલ છે, તે બદલ અમને બોલાવીને અમારા જે શેષાવના સ્મરણો જે અમારા બાળપણ હતું એ અમને યાદ કરાવ્યું, અમને તાજું કરાવ્યું. મિસ પિંક ફોર લેડીઝ વેર. આજના ફેશનના આધુનિક યુગમાં ગર્લ્સના લેટેસ્ટ વેસ્ટર્ન ગેટઅપ વધુ નિખારવા માટે મિસ પિંક લાવી રહ્યું છે તદ્દન નવા સ્ટોકમાં વેસ્ટર્ન આઉટફિટ ઓનલી ફોર લેડીઝ વેર. ત્યાં ફેન્સી ટોપ, મનગમતી ડિઝાઇનમાં કુર્તી, ફોર્મલ તથા સિમ્પલ શર્ટ, ટી શર્ટ તેમજ અલગ નિખાર આપે તેવા વન પીસ પણ મળી રહેશે. સિમ્પલ જીન્સ, પ્રિન્ટેડ જીન્સ, કેપ્રી, જેગિન્સ, લેગિન્સ, જોકી કંપનીના બ્રાન્ડેડ અંડરવેર, ગાર્મેન્ટ એન્ડ ઇનરવેર. તમામ પ્રકારના લેટેસ્ટ વેસ્ટર્ન આઉટવેરની ખરીદી માટે તમારા શોરૂમ મિસ પિંકની જરૂરથી એકવાર મુલાકાત લ્યો. અમારું સરનામું છે 6ઠી બારી રિંગ રોડ, સોમનાથ મહાદેવ મંદિરની નજીક. મોબાઈલ નંબર 7874440025, 8980569888. દિવાળીનો તહેવાર નજીક આવે એટલે લોકો સોના ચાંદીની ખરીદીની શરૂઆત કરી દે છે. સામાન્ય રીતે સોના ચાંદીની ખરીદી ધનતેરસના દિવસે થતી હોય છે, પરંતુ આજે ગુરુ પુષ્પામૃત નક્ષત્ર છે. પુષ્પામૃત નક્ષત્ર સોના ચાંદીની ખરીદી માટે સુકનવંતુ સમય હોય છે, એટલે આજે સોના ચાંદીની દુકાનોમાં ભીડ જોવા મળી હતી. ધનતેરસની જેમ પુષ્પ નક્ષત્રમાં ખરીદેલી કોઈ પણ વસ્તુનો ક્ષય થતો નથી અને શુભ માનવામાં આવે છે. અને સોનામાં સુહાગા હોય તેમ વદ આઠમનો પણ યોગ સર્જાયો છે, જેને કારણે થોડા અંશે ખરીદીમાં વધારો થયો છે. આમ તો છેલ્લા થોડા સમયથી મંદીનો માહોલ છે, તેમ છતાં પણ 10% જેટલું માર્કેટ અપ ગયું છે. ગત દિવાળી સમયે સોનાનો ભાવ 31,000ની આસપાસ રહ્યો હતો, જ્યારે આ વર્ષે આ ભાવ ઘટીને 28,000ની આસપાસ છે. જ્યારે ચાંદીની પરિસ્થિતિ પણ એવી જ છે. ગત વર્ષ 50,000થી વધારે ચાંદીનો ભાવ હતો, જ્યારે આ વર્ષે ચાંદીનો ભાવ 39,000ની આસપાસ છે. અને આજે પુષ્પ નક્ષત્ર હોવાને કારણે અને ભાવ તળિયે હોવાને કારણે લોકો સોના ચાંદીની ખરીદી તરફ વળ્યા હતા. મારું નામ કપિલભાઈ જોશી, સુખપેરોવા તાલુકો નખત્રાણાથી આવ્યો છું. આજ તો ખાસ તો શું છે કે અમારા શાસ્ત્રોક વિધિ પ્રમાણે, હું પોતે જાતે બ્રાહ્મણ છું, એમાં ગુરુપુષ્ય નક્ષત્ર છે ને બહુ જ શ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. એની અંદર આપણે કોઈ પણ સુકનવંતી સોનાની નાનામાં નાની વસ્તુની ખરીદી કરીએ તો એ છે ને આપણા માટે બહુ લાભદાયી છે. પ્રભુદાસ ગ્રાહકી બી સારી છે અને પુષ્ય નક્ષત્રમાં સોના અથવા ચાંદીની ખરીદી સુકનવંતી ગણાય છે, એટલે લોકો વધારેમાં વધારે ઓર્ડર આપી જાય તો બી ડિલિવરી આજે લે છે અને સુકનવંતી પણ સોનું અને ચાંદી બને આજે ખરીદી લે છે. હરા શોરૂમ. ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લ્યો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687.
ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આધુનિક વે બ્રિજને શાસ્ત્રોક્ત વિધિ બાદ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ વે બ્રિજના લોકાર્પણ પ્રસંગે વેપારી એસોસિએશનના સભ્યો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને શાસ્ત્રોક્ત વિધિ બાદ આજે વિધિવત રીતે આ અતિ આધુનિક વે બ્રિજ કાંટાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ એવા અતિ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ અને વીજ વિક્ષેપ ન સર્જાય તે માટે ઇન્વેટર પણ લગાડવામાં આવ્યું છે. આ વે બ્રિજના મેન્ટેનન્સની જવાબદારી વેપારી એસોસિએશન સંભાળશે અને આ વે બ્રિજના સંચાલનમાંથી જે કંઈ નફો થશે તે ધર્માદાના કાર્યોમાં વાપરવામાં આવશે. આ રીતે વે બ્રિજનું નામ જ વે બ્રિજ ધર્માદા કાંટો રાખવામાં આવ્યું છે. મારું નામ નવીન ગણાત્રા, એપીએમસીમાં વાઇસ ચેરમેન છું. અત્યારે આ જે વે બ્રિજ છે એ આજથી સારા મુહૂર્તે વેપારી મંડળે એને ચલાવવા માટે લીધું છે અને આનો ઉદ્દેશ એક જ છે કે આ સારી રીતે ચાલે અને એનામાંથી જે પણ કાંઈ નફો થશે એ ધર્માદામાં વાપરવાના ઉદ્દેશ સાથે અને વેપારીઓની સાથે બેસી વધુ આખું આયોજન કરેલ છે અને સારી રીતે રિસ્પોન્સ મળે છે અને આ કાંટામાં ભવિષ્યમાં ક્યારેય પણ કોઈની ફરિયાદ નહીં રહે. વજનવાળામાં ખેડૂતોની, વેપારીઓની કે જે પણ આવશે એનામાંથી અહીંથી સંતોષકારક કામ લઈ અને જશે, જેન્યુઅન વજન અહીંથી મળશે એવી રીતે અમે એનું આયોજન કરેલ છે. આશાપુરા ફર્નિચર દીપાવલીને અનુલક્ષીને સોફા સેટમાં ખાસ એક્સચેન્જ ઓફર. સૌથી વધુ કલર અને નવી ડિઝાઇન મુજબ સોફા રેડી તથા આપની ડિઝાઇન અનુસાર બનાવી આપશું. ઇમ્પોર્ટેડ સોફાના રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે તથા સોફા સેટનું કાપડ પણ ચેન્જ કરી આપવામાં આવશે. તો જલ્દી કરો અને આપની પસંદગીના સોફા સેટ મેળવો આશાપુરા ફર્નિચરમાંથી. અમારું એડ્રેસ નોંધી લેશો. ચેતના બેગની સામે આનંદ રિંગ રોડ ભુજ, 36 મીટર રિંગ રોડ જયનગર પાટિયા ભુજ, કચ્છ ઉદય ભવન ગાયત્રી મંદિર રોડ ગાંધીધામ, પાણીના ટાંકા સામે લાઈજા રોડ માંડવી, ICICI બેંક પાસે ન્યૂ મુન્દ્રા. શિક્ષણ વિભાગ કચ્છે સમગ્ર ગુજરાતને ધોરણ 1 થી 8ની પરીક્ષા પદ્ધતિમાં નવતર પ્રયોગ કરી રાહ ચીંધ્યો છે. MCQ પદ્ધતિ બહુવિકલ્પ પ્રશ્નો એટલે કે સામાન્ય જ્ઞાન માટે કુલ પેપર્સના 50% માર્ક્સના પ્રશ્નો રાખી વિદ્યાર્થીઓમાં સામાન્ય જ્ઞાન વધે તે માટે પરીક્ષા યોજી સમગ્ર ગુજરાતમાં આ પદ્ધતિ અપનાવવા પરિપત્ર થયો. આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી બહાદુરસિંહ સોલંકી માહિતી આપી રહ્યા છે. આટલા માટે કચ્છ જિલ્લામાં અમે 6ઠા 7મા અને 8મા ધોરણની અંદર ઇવન 1 થી 8 ધોરણમાં પણ 6ઠા 7મા અને 8મા ધોરણ માટે અમે પ્રથમ સત્રના તમામ વિષયની ક્વેશ્ચન બેંક બનાવી છે. પ્રશ્નોની આખી બેંક, એક વિષયના 1,000 પ્રશ્નો અને એ પણ પ્રશ્નો કેવા કે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો. એક પ્રશ્ન આપ્યો હોય એની નીચે અ, બ, કડ એવા 4 વિકલ્પો આપ્યા હોય, એમાંથી બાળક પસંદ કરી અને ખાલી ટીક કરે. હવે તો આવનારા સમયમાં તો આપણે OMR પદ્ધતિ દાખલ કરીશું વાર્ષિક પરીક્ષામાં અને બાળક એ જે બબલ હોય કુંડાળું હોય એને બ્લેક બોલ પેનથી ઘટ્ટ કરે, આવી પણ આપણે પરીક્ષા બાળકોની લઈશું. તો આવું મૂલ્યાંકન જ્યારે કરી રહ્યા છીએ ત્યારે ક્વેશ્ચન બેંક પણ આપણે ઓનલાઈન મૂકી છે ડાયટની વેબસાઇટ ઉપર. એ કોઈ પણ નાગરિક અથવા કોઈ પણ શિક્ષક એ પોતે એનો ઉપયોગ કરી શકે છે. એક ચેપ્ટર ભણાવ્યા પછી પણ એ શિક્ષક ધારે કે મારે આ ચેપ્ટરમાંથી 10 માર્કનો પ્રશ્ન પૂછવા છે તો એ 10 માર્કના પ્રશ્નો સિલેક્ટ કરી અને કમાન્ડ આપેલ એની પ્રિન્ટ નીકળી જાય અને આ પ્રમાણે એ પ્રશ્ન પૂછી શકે છે. એ પ્રશ્નો તમે ઓનલાઈન કમ્પ્યુટરમાં ફાઇલ નવી બનાવી અને તમે ઓનલાઈન પણ બાળકોને પૂછી શકો છો. અમારા DDO સાહેબ તો એવું કહે છે કે એનું GKનું આપણે એનું કોમ્પિટિશન રાખીએ GTU મારફતે, એ પણ અમે કરી રહ્યા છીએ. અને આ જ્યારે ક્વેશ્ચન બેંક બનાવી ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી, આ બધાએ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને ડાયટે પણ ખૂબ સપોર્ટ આપ્યો છે. તો આ સત્રાંત પરીક્ષાની અંદર 50% જેવો ભાગ, આપે હમણાં વાત કરી તેમ 50% જેવો ભાગ અમે એ MCQ ટાઈપના બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો રાખ્યા. માની લો કે 80 પ્રકારનું પેપર છે, 80 માર્ક્સનું પેપર છે તો પહેલો વિભાગ 40 માર્કનો છે, એ બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો 40 પ્રશ્નો આપેલા હોય અથવા તો 20 પ્રશ્નો આપેલા હોય તેના 2 માર્ક્સ, 1 માર્ક્સના હોય તો 40 પ્રશ્નો આપેલા હોય અને બાળક એ વિકલ્પમાંથી એ ટીક માર્ક કરે. એટલે આપે પેપરમાં પણ વાંચ્યું હશે કે કચ્છ જિલ્લામાંથી થયેલો પ્રયોગ એ હવે એક નાનકડી પગદંડી હવે એક રાજમાર્ગ બની છે અને એ નિયામક શ્રેય સૂચના આપી છે બધા જિલ્લાઓમાં કે ભાઈ આ પ્રકારના પ્રશ્નો તમે પ્રશ્ન બેંક બનાવો અને બાળકોની એવી રીતે એક્ઝામ તમે લો.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? વોર્ડ નંબર 13 આયાનગરમાં ગંદકીના ઢગ જમા થયા છે. યોગ્ય રીતે સફાઈ થતી નથી. જ્યારે થાય છે ત્યારે અડધી સફાઈ થાય છે. સાંભળીએ સ્થાનિક નિવાસીને. મારું નામ છે ચેતન ઠાકર. અહીંયા આ વિસ્તાર વોર્ડ નંબર 13 છે અને આયાનગર આ વિસ્તારનું નામ છે, મુંદ્રા રોડ ઉપર આવેલું છે. અને જે 2 ઓક્ટોબરથી નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન ઝુંબેશ ચાલુ કરવામાં આવ્યો છે, પણ અમારા વિસ્તારમાં એવું કોઈ દેખાતું નથી કે કોઈ પણ જાતની સફાઈ થતી હોય. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ ભાનુશાલી નગર ઉદ્ધવકૃપા બિલ્ડિંગની બાજુમાં આવેલ ગંદકીનો ઢગ છે. આજુબાજુના લોકો ગંદકીથી ત્રસ્ત છે, પણ ગંદકી હટી શકી નથી. કોણ સંભાળ લેશે આ વિસ્તારની? લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ ગંદકી છે ટાઉન હોલ પાસેના ફૂટપાથની. હજારો લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. કલેક્ટર કચેરીથી થોડા મીટરના અંતરે તથા ડીએમઓ કચેરીની બાજુમાં આ ગંદકીના ઢગ છે. અહીં સફાઈ અભિયાન કરનાર નેતાઓ, આગેવાનો, અધિકારીઓ પસાર થતા રહે છે, પણ ગંદકી ઊભી છે. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. વિટ્રીફાઈડ ટાઇલ્સ, ડબલ ચાર્જ ટાઇલ્સ, ડિજિટલ ટાઇલ્સ, વોલ ટાઇલ્સ તેમજ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ નિહાળવા માટે મુલાકાત અવશ્ય લો. બાથરૂમ ફિટિંગ્સમાં પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. કચ્છના અનિરુદ્ધસિંહ ગોહિલ એટલે જાદુગર જ્વાલા. આ જાદુગર જ્વાલાને મુંબઈ રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા જ્ઞાતિરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મુંબઈ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં અનિરુદ્ધસિંહ ગોહિલને જ્ઞાતિરત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમજ સમાજનું નામ રોશન કરનાર હસ્તીઓને સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેમાં નાટક, જાદુ તથા ફિલ્મ ક્ષેત્રે સમાજનું નામ રોશન કરવા બદલ કચ્છ ભુજના શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલને જાદુગર જ્વાલાને આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રિત કરાયા હતા. તેમજ સંતો તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુંબઈ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી જોરુબા જાડેજાએ અનિરુદ્ધસિંહ ગોહિલને સમાજ રત્ન તરીકે સન્માનિત કર્યા છે. તાજેતરમાં વિજયાદશમીના મુંબઈમાં રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મને જ્ઞાતિરત્ન એવોર્ડ આપવામાં આવ્યો. મારા માટે આ એવોર્ડની કિંમત ખૂબ વધારે છે, કારણ કે આ અગાઉ મને ભુજ નગરપાલિકા દ્વારા શ્રેષ્ઠ નાગરિકનો એવોર્ડ આપવામાં આવેલ, ત્યારબાદ કચ્છ ગૌરવ એવોર્ડ આપવામાં આવેલ શિવશક્તિ સ્ટડી સર્કલ દ્વારા, કચ્છના મહારાવ શ્રી, પછી અન્ય મહાનુભાવો સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી અને પ્રોફેસર વખતસિંહ જાડેજાની હાજરીમાં મને અગાઉ પણ એવોર્ડ આપવામાં આવેલ છે. અને ફિલ્મ સ્ક્રીન એવોર્ડ પણ મને મારા ફાળે
પ્રથમ કચ્છી તરીકે ગયો છે. પરંતુ આ એવોર્ડની વેલ્યુ એટલા માટે છે કે જ્ઞાતિ જ્યારે કંઈ એપ્રિસિએટ કરે ત્યારે આપણે ગૌરવ થાય. કારણ કે જનરલી દરબાર અને ક્ષત્રિયમાં કલાકાર હોઈએ તો કોઈ એપ્રિસિએટ કરતું નથી. જ્યારે આ રીતે એપ્રિસિએટ કરવામાં આવ્યો એ જાણીને મને ખૂબ આનંદ થયો. ભુજથી ખાસ મને ચીફ ગેસ્ટ તરીકે ત્યાં મુંબઈ બોલાવવામાં આવેલ અને દાદરમાં ત્યાં હોલની અંદર આખો દિવસ સળંગ કાર્યક્રમો રાખવામાં આવેલ. અલગ અલગ પ્રકારના કાર્યક્રમો હતા. વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલું, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ રીતે મને ખાસ એવોર્ડથી નવાજવામાં આવ્યો. કેસરી સાફો, સાલ અને એવોર્ડ્સ આપીને મને સન્માનિત કરવામાં આવ્યો. તો ખૂબ સારી લાગણી અનુભવું છું. જે રીતે મુંબઈમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવે છે એ રીતે જો દર વર્ષે કચ્છના પણ ક્ષત્રિય સમાજ દ્વારા આવું કંઈ કરવામાં આવે તો સોનામાં સુગંધ પડે. કારણ કે મને તાજેતરમાં જ્યારે મેં કચ્છ ફિલ્મ સોસાયટી દ્વારા કચ્છમાં પહેલી વખત ફિલ્મ સ્ક્રીન એવોર્ડ કર્યો ત્યારે ફક્ત એક જ દરબારનો મને સહકાર મળેલ અને જયમલસિંહ જાડેજા, આશાપુરા ન્યૂઝવાળા. બાકી ક્ષત્રિય અગ્રણી પાસે હું ગયો હતો પણ મને બિલકુલ સહકાર મળ્યો નહીં. આ વાત મારે ખૂબ દુઃખ સાથે જણાવવી પડે છે. કલાકારો છે, કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો એમને એપ્રિશિએટ કરવા જોઈએ. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, डिजाइनर साड़ी, ब्राइडल साड़ी, ज्वेलरी एंड पर्स, मेंस कैजुअल वेर, चिल्ड्रन एथनिक वेर, चिल्ड्रन वेस्टर्न आउटफिट, न्यू बॉर्न बेबी टॉप्स. तो હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઇશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9947144000, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.